ધર્માદિક ચારને ઉપજાના હેતુનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના માક્ષર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાર પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચારને ઉપજાનો હેતુ શો છે? પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો, છે વૈરાગ્ય તો એમ ઉપજે જે જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. તે કાળનું સ્વરૂપ તે શું? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંભ પર્યંત સર્વજીવના આયુષને જાણે અને એમ જાણીને પિંડ બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ્ય સમજે. ત્યારે વૈરાગ્ય ઉપજે. જ્ઞાન તો એમ થાય છે જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ તથા ભગવદ્ ગીતા તથા વાસુદેવ મહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઇત્યાદિક ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. અને ધર્મ તો એમ ઉપજે જો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, શંખ લિખિત સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે તો ધર્મ ઉપજે ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઉપજે જે ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે. તે કેમ જાણે? તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદીપાદિક ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે ભગવાનની લીલા તેને મહાત્મ્ય સહિત સાંભળે તથા રામ, કૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે તો ભગવાનને વિશે ભક્તિ ઉપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડ રૂપ જે સ્મૃતિઓ તેનું શ્રવણ કરે તો ઉપજે. અને જ્યારે ધર્મને વિશે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ ત્રણેય ઉપજે. એવી રીતે એ ચારને ઉપજાના હેતુ છે. ઇતિ વચનામૃતમ. એ રીતે લોયા પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે ને તે કરતાં સ્મૃતિ રાખવી તે અધિક છે ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે અને તે કરતાં પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું છે. મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. ને મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે ને તેને કોઈ દિવસ વિઘ્ન છે. અને જે 3 ટાણા ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય એવી રીતના દોષેયુક્ત હોય પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે ને મનગમતું કરવું એ સગુણ છે. ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અડધા તો મનગમતું કરતા હશે ને ગ્રહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે
પણ જેનું 10 જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, પણ એકનું કયું પ્રમાણ નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એક હરિજને પ્રશ્ન પૂછ્યો છે, મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કયા છે? તે મચ્છરિયું તે ગરુડની ગતિ કેમ કરે? એમ અણવિશ્વાસ રહે છે. ત્યારે સ્વામી બોલ્યા છે, ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય અને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે? ત્યારે કહ્યું છે, કાંઈ પ્રયાસ પડે નહીં. ત્યારે સ્વામી બોલ્યા છે, ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે તો ગરુડ જેવા છે. તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઈ ચિંતા ન રાખવી. ત્યારે વળી પૂછું છે, પાંખ તે શી સમજવી? ત્યારે સ્વામી બોલ્યા છે, આજ્ઞા ને ઉપાસના એ 2 પાંખો છે, તેને મૂકવી જ નહીં તો સહેજે જ અક્ષરધામમાં જવાશે, એમાં કાંઈ સંશય નથી. એમ કહીને વળી બોલ્યા છે, 3 પ્રકારના પંખી છે. તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારે ઈંડા સેવે એવા છે, ને કેટલાક પંખી દ્રષ્ટિ દ્વારે સેવે એવા છે, અને કેટલાક પંખી તો પાંખમાં રાખીને સેવે એવા છે. તેમાં વૃત્તિ દ્વારે ઈંડું સેવાતું હોય તે ઈંડું દ્રષ્ટિમાં આવે તો ગંદુ રહે? ત્યારે કહ્યું છે, ન રહે. ત્યારે સ્વામી બોલ્યા છે, એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદુ રહે? ન જ રહે. એ તો દૃષ્ટાંત છે. એનું સિદ્ધાંત તો એ છે જે વૃત્તિ દ્વારે સેવે એવા તો ગોપાળાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી જેવા છે. તેની પાંખમાં પડ્યા છીએ, માટે કાંઈ કસર રહેશે નહીં એમ જાણું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એક ઉપાસના, બીજી આજ્ઞા, ત્રીજો સમાગમ ને ચોથું સત્શાસ્ત્રનું વ્યસન, એ 4 દ્રઢ કરીને રાખવા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાનના ભક્તના ગુણ કહેવા, તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય ને એમાં દાખલો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું. પણ ફલાણો આવો ને ફલાણો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા, ને તેનું આપણે શું કામ છે? ને કોઈને નહીં સમજાતું હોય તો વળી આગળ સમજાશે. તેની શી ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય એમ છે? પણ કોઈના દોષ ન કહેવા. તેમાં લવા ને બાદશાહની દાઢીનું દૃષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એકને અંતરનો કજિયો થાય છે ને એકને નથી થતો, તેનું કેમ સમજવું? ત્યારે સ્વામી કહે, ઘરમાં સાપ હોય તે ઉંદર ખાવા મળતા હોય ત્યાં સુધી ખીજે નહીં, ને ઉંદરને કાઢી મૂકીએ તો ઘરના બીજા સર્વેને કરડી ખાય. તેમ મન તથા ઇન્દ્રિયોના કહ્યા પ્રમાણે ચાલે તો કજિયો ન થાય, ને તેને મરડીને ચાલે તો કજિયો થાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભજન ભક્તિ ને કથા વાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે, ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે. તે મહારાજના મળેલ નહીં હોય ત્યારે રાજા દ્વારે, આચાર્ય દ્વારે ને મૂર્તિઓ દ્વારે રક્ષા કરશે. હરે. સ્વામીએ વાત કરી છે, ઉદ્ધવ મત વિના નિષ્કામી વર્તમાન ક્યાં છે? ક્યાંય ન મળે. તે ઉદ્ધવ મતનું પણ જ્યાં સુધી મોટા સાધુ છે ત્યાં સુધી પાધરું રહેશે, પછી તો ભગવાનની આજ્ઞા રાખશે તો રહેશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જેને માથે મોટા શત્રુ હોય તેને ઊંઘવું નહીં, ને જેણે આતતાયી કર્મ કર્યું હોય તેને પણ ઊંઘ આવે નહીં, ને કામ, ક્રોધ અને લોભાદિક શત્રુ માથે છે ત્યાં સુધી ઊંઘવું નહીં, ને જે વચન કહ્યા છે તેને વિસારી દેવા નહીં. તે જો એકાંતે બેસીને વિચારે તો સાંભળ્યા કરે.